મિત્રો હવે આજે આપણે નવું ચેપ્ટર જોઈશું સંભાવના બોર્ડમાં આ ચેપ્ટર કે જે 4 માર્ક્સનું છે જેમાં 2 માર્ક્સના 2 દાખલા પૂછાશે તો સંભાવના ચેપ્ટર એ 4 માર્ક્સનું છે સમજ્યા ચેપ્ટરના સંદર્ભમાં તો પહેલા તમને કોઈક પ્રશ્ન આપી દીધો હોય એ પ્રશ્ન કોઈક પ્રયોગ છે તેવું માની લેવાનું એ પ્રયોગ ઉપરથી સૌપ્રથમ તમને જે પ્રશ્ન પૂછ્યો હોય એ પ્રશ્નને ઘટના કહી દેવાની ઘટના કહેવાની ધારો કે ઘટના એ સામાન્ય ઘટના કેપિટલ મૂળાક્ષરમાં A B C D વગેરે દર્શાવવામાં આવે છે ઘટના એ કીધું એ ઘટનાની સંભાવના કે જેને P of A કહેવાય P the probability of A સંભાવનાને ઇંગ્લિશમાં પ્રોબેબિલિટી કહે છે એટલે P of A કહેવાય સંભાવના સૂત્ર સાનુકૂળ બનાવ ભાગ્યા કુલ બનાવ થાય આ સંભાવના સૂત્ર છે પહેલું શું છે તમને જે કોઈ પ્રશ્ન આપ્યો હોય તમને જે રકમ હોય રકમમાં જે પ્રશ્ન છે એ પ્રશ્નને ઘટના કહી દેવાનો એ ઘટનાની સંભાવના P of A કહેવાનું P of A એટલું સાનુકૂળ બનાવ ભાગ્યા કુલ બનાવ ઓકે અહીંયા આપણે જે કોઈ જવાબ હશે સંભાવના જવાબ હંમેશા 0 થી 1 ની વચ્ચે આવશે 0 આવે તો પણ ચાલે 1 આવે તો પણ ચાલે તો સંભાવનાનો જવાબ હંમેશા 0 અને 1 ની વચ્ચે આવશે માની લો કે જવાબ 1 આવ્યો તો ચોક્કસ ઘટના થાય અને 0 આવે જવાબ ધારો કે 0 આવે તો અશક્ય ઘટના થાય સંભાવનાનો જવાબ કોઈ દિવસ 1 કરતા વધારે એટલે 1 પોઈન્ટ સમથિંગ 2 પોઈન્ટ સમથિંગ એવું હોય જ નહીં સંભાવનાનો જવાબ કોઈ દિવસ ઋણમાં પણ ન હોય આ ખૂબ જ અગત્યની વસ્તુ છે કે આપણે સંભાવનાનો જવાબ હંમેશા 0 થી 1 ની વચ્ચે હોય સિમ્પલ આની પરનો એક અમુક ઉદાહરણ જોઈએ પહેલા તો એક સિક્કો ઉછાળવામાં આવે એક સિક્કો ઉછાળતા તેની પર છાપ જેને એજ કહેવાય અને કાંટો કે જેને ટી કહેવાય હેડ એન્ડ ટેલ મળે તેની સંભાવના શોધો તો પહેલા સિક્કો ઉછાળવાનો છે એક સિક્કો ઉછાળવાનો છે એક સિક્કો ઉછાળતા મળતા કુલ પરિણામ એ શક્યતા કેટલી થાય કાં તો આપણને H મળે કાં તો T મળે સ્વાભાવિક છે હવે છાપ મળે ને કાંટો મળે તેની સંભાવના જોઈએ છે પેલા ઘટના A કે ઘટના A શું લખીશ સિક્કા પર છાપ મળે તે ઘટના ઓકે જે ઘટના છે એ ઘટનાની સંભાવના P of A is equal to સાનુકૂળ બનાવ ભાગ્યા કુલ બનાવ તો સમજો ઘટના શું થઈ સિક્કા પર છાપ મળે તો જે કુલ પરિણામ છે એટલે છાપની સંખ્યા કેટલી છે એક જ છે ને 1 ભાગ્યા કુલ બનાવ કેટલા છે 2 1 ભાગ્યા 2 આપણો જવાબ તે પ્રમાણે ઘટના બી
એ શું છે? સિક્કા પર કાંટો મળે તે. તે ઘટના, એ ઘટનાની સંભાવના કે જેને કહેવાય છે P of P is equal to સાનુકૂળ બનાવ ભાગ્યા કુલ બનાવ. તો સમજો સિક્કા પર આપણે જે પરિણામ લખ્યા કુલ પરિણામ એમાં આપણને કાંટો કેટલી વખત મળે છે? એક જ વખત. માટે સાનુકૂળ બનાવ તેને કહેવાય 1 અને કુલ બનાવ કેટલા છે? 2. આ આપણે જવાબ થઈ ગયો. ઓકે, બીજો દાખલો જોઈએ. બે સિક્કાને ઉછાળતા તેની પર બંને છાપ મળે તેની સંભાવના છે. આપણે બે સિક્કા ઉછાળવાના છે, તો બે સિક્કાને ઉછાળતા કુલ પરિણામ કેટલા થાય? બે સિક્કાને ઉછાળતા મળતા કુલ પરિણામ. બે સિક્કા છે, તે બે સિક્કાને ઉછાળો છો, થાય શું? આ તો બંને સિક્કા પર તમે ઉછાળો છો, ઉછાળ્યા બાદ ચેક કરો છો નીચે પડ્યા બાદ તો ઉપલા ભાગમાં કાં તો બંને તમને HH દેખાય, અથવા તો H અને D દેખાય, અથવા તો T અને H દેખાય, અથવા T અને T દેખાય. આ શક્યતા થાય બે સિક્કામાં. કાં તો HS દેખાય, કાં તો HT દેખાય, કાં તો TS દેખાય, કાં તો TT દેખાય. તો કુલ બનાવ કેટલા થઈ ગયા? 1 2 3 અને 4. પ્રશ્ન કયો છે? સિક્કા પર બંને છાપ મળે એને કહેજો ઘટના A. શું લખીશું? સિક્કા પર બંને છાપ મળે તે. ઓકે, સિક્કા પર બંને છાપ હોય એવી શક્યતા કઈ છે? આ રે. એટલે એને શું કહેવાય? સાનુકૂળ બનાવ. તો આપણી પાસે જે ઘટના છે, ઘટના કઈ છે? સિક્કા પર બંને છાપ મળે તે કઈ છે? HH. તેને કહેવાય સાનુકૂળ બનાવ કે જે એક જ છે. તો જે ઘટના છે ઘટનાની સંભાવના P of A is equal to સાનુકૂળ બનાવ ભાગ્યા કુલ બનાવ. તો સાનુકૂળ બનાવ બંને છાપ મળી શકે એટલે એક જ છે એટલે 1 અને કુલ બનાવ કેટલા છે? 4. ઓકે, અને પછી બીજો પ્રશ્ન. બે સિક્કાને ઉછાળતા તેની પર ઓછામાં ઓછી એક છાપ મળે તેની સંભાવના. તો જો હવે બે સિક્કા માટે કુલ પરિણામ લખી દઈએ. બે સિક્કાને ઉછાળતા મળતા કુલ પરિણામ કયા થશે? આ તો HH હોય, HT હોય, TT હોય, TH હોય, TT. શું કીધું છે? ઓછામાં ઓછી એક છાપ. ઓછામાં ઓછી એક છાપ એટલે એક કે એક કરતા વધારે. તો છાપ 1 પણ હોઈ શકે કે છાપ 2 પણ હોઈ શકે. ઓછામાં ઓછી એક છાપ. જો એક છાપ HT માં એક છાપ છે, TH માં એક છાપ છે,
ઓછામાં ઓછી તો HH માં આવે TT ના આવે ઓછામાં ઓછી એટલે 1 કાં તો 1 કરતાં વધારે એક છાપ હોય તો પણ ચાલે 1 કરતાં વધારે એટલે 2 વખત છાપ હોય તો પણ ચાલે તો જે પ્રશ્ન છે શું ઓછામાં ઓછી 1 છાપ મળે તે એને કીધું ઘટના તો ટૂંકમાં લખીશું ઓછામાં ઓછી 1 છાપ મળે તે ઓકે એ શક્યતા કેટલી છે આપણે છગડા કૌંસમાં લખી દઈએ તો H હોઈ શકે HT હોઈ શકે અને TH હોઈ શકે તો સાનુકૂળ બનાવી દઈએ કે જે 3 આપેલા પ્રશ્નને અનુસંધાનમાં હવે તેની ઘટનાની સંભાવના p ઓફ a સૂત્ર કેવું છે સાનુકૂળ બનાવો ભાગ્યા કુલ બનાવો ઓકે તો ઓછામાં ઓછી 1 છાપ મળે શક્યતા કેટલી છે 3 થી 1 2 અને 3 તેને કહેવાય સાનુકૂળ બનાવો ભાગ્યા કુલ પરિણામ કેટલા છે 4 તો પહેલા શું કરવાનું આપણે બે સિક્કા માટે કુલ પરિણામ કેટલા આવી શકે કે આટલા પરિણામ હોઈ શકે આમાંથી કોઈ એક જવાબ હશે એક કુલ બનાવ થઈ ગયા હવે આમાંથી જે પ્રશ્ન પૂછ્યો છે એના અનુસંધાન આપણી પાસે કેટલા જવાબ મળે છે એને કહેવાય સાનુકૂળ બનાવો એ શું હતું ઓછામાં ઓછી 1 છાપ મળે તે તો એવી શક્યતા કઈ છે HH HT અને TH એને કહેવાય સાનુકૂળ બનાવો તો સાનુકૂળ બનાવે 3/4 ઓકે આગળ દાખલા જોઈશું હવે બે સિક્કા લીધા એક સિક્કા લીધો તે પ્રમાણે 3 સિક્કા મળે છે આપણે 3 સિક્કાને ઉછાળતા તેના પર 2 છાપ અને 1 કાંટો મળે તેની સંભાવના શોધ તો જુઓ મિત્રો એ 3 સિક્કા છે તમે 3 સિક્કાનું ઉછાળો તો 3 સિક્કા માટે આપણને પહેલા કુલ કેટલા પરિણામ મળી શકે એ લખી દઈએ તો 3 સિક્કાને ઉછાળતા મળતા કુલ પરિણામ યાદ રાખજો કેટલા લખાય છે તે 3 સિક્કા એવું થાય કે 3 સિક્કા પર તમે H ને H જોવા મળે પછી એવું થાય H T પણ જોવા મળે આ તો H પહેલા સિક્કા પર H બીજા સિક્કા પર T ત્રીજા સિક્કા પર H જોવા મળે અથવા એવું પણ થાય પહેલા સિક્કા પર T બીજા સિક્કા પર H ત્રીજા સિક્કા પર પણ H જોવા મળે અથવા એવું થાય પહેલા સિક્કા પર T બીજા પર T અને ત્રીજા પર પણ T અથવા એવું થાય પહેલા પર T બીજા પર T અને ત્રીજા પર H જોવા મળે અથવા પહેલા સિક્કા પર T બીજા પર H અને ત્રીજા પર T જોવા મળે અથવા પહેલા પર H બીજા પર T અને ત્રીજા પર T આ રીતે જોવા મળે તો આમ કુલ 3 સિક્કા ઉછાળવામાં આવે તો કુલ પરિણામ 8 થાય જો યાદ રાખવા માટે પહેલા HH લખવાના એ છેલ્લે 15 ને એન્ટર કરવાના HHT પછી T આગળ જવાનું HTH પછી T આગળ THH સેમ નીચેના સ્ટેપમાં H ની જગ્યાએ T ને T ની જગ્યાએ H લખવાનું તો આ પ્રમાણે થાય ઓકે હવે પ્રશ્ન કયો છે 2 છાપ અને 1 કાંટો મળે તેની સંભાવના શોધો તેના કીધી ઘટના ઇઝ ઇક્વલ ટુ 2 છાપ અને 1 કાંટો મળે તે તો જોઈ લો તમે 2 છાપ અને 1 કાંટો ક્યાં જોવા મળે છે જો 2 છાપ અને 1 કાંટો મળે એક શક્યતા SS 2 છાપ અને 1 કાંટો બી શક્યતા SH 2 છાપ અને 1 કાંટો ત્રીજી શક્યતા
STH હવે ક્યાંય બે છાપ છે નહીં. જે ઘટના છે એ ઘટનાના કેટલા શક્ય તેટલા પરિણામ છે એ મેં લખી નાખ્યા. એ ઘટનાના અનુસંધાનમાં કેટલા શક્ય પરિણામ છે એ મેં કુલ બનાવમાંથી લખી નાખ્યા. હવે P of A is equal to સૂત્ર સાનુકૂળ બનાવો ભાગ્યા કુલ બનાવો. તો બે છાપ અને એક કાંટો મળે એવી શક્યતા આપણી પાસે કેટલી 3 અને 3 સિક્કાને ઉછાળતા કુલ બનાવ કેટલા મળે છે 8. 3/8 એ આપણો જવાબ થાય. સબક ધ્યાન રાખો આગળ જતા પણ અંશ કરતા છેદની કિંમત વધારે હોવી જોઈએ તો જ આપણો જવાબ 0 થી 1 ની વચ્ચે આવશે. સંભાવના ચેપ્ટર આગળના ધોરણમાં કે તમે સાયન્સ સ્ટ્રીમમાં જાઓ કે કોમર્સ સ્ટ્રીમમાં જાઓ બંને જગ્યાએ ચેપ્ટર કમ્પલસરી આવશે. અને તમે જેમ જેમ આગળ જશો બંને સ્ટ્રીમમાં સાયન્સ કોમર્સ બંનેમાં તમે જેમ જેમ આગળ જશો તેમ તેમ આ ચેપ્ટર એ વધુ પડતું ટફ બનતું જાય છે. તો માની લો કે એ જ ચેપ્ટર માટેનો અત્યારે એ પાયાની રચના થઈ રહી છે તમારા સામે. આગળ જોઈએ નેક્સ્ટ એક્ઝામ્પલ બનાવીએ. 3 સિક્કા ઉછાળતા તેના પર વધુમાં વધુ 3 કાંટા હોય તેની સંભાવના શોધો. તો જો પહેલા 3 સિક્કાના ઉછાળવાના છે તો 3 સિક્કાને ઉછાળતા કેટલા શક્ય પરિણામ થશે તે લખવું પડશે. તો 3 સિક્કાને ઉછાળતા મળતા શક્ય પરિણામ મળતા શક્ય કુલ પરિણામ શું થશે H H H H H T પછી H T H T H H next T T T T T H T H T and H T. હવે પ્રશ્ન કયો છે વધુમાં વધુ 3 કાંટા લો. 3 કાંટા હોય કાં તો 2 હોય કાં તો 1 હોય કાં તો 9 પણ હોય. તો જે પ્રશ્ન છે તેના ઘટના બનાવી દો. ઘટના A is equal to વધુમાં વધુ 3 કાંટા હોય તે. જો વધુમાં વધુ 3 2 પણ હોઈ શકે 2 વડે આપે 1 પણ હોઈ શકે આપે અને 9 પણ હોય તો 0 પણ થાય. તો વધુમાં વધુ 3 કાંટા હોય તો ચલો 3 કાંટા ટીટી લખી નાખ્યા. 2 કાંટા 3 આપે 2 કાંટા બની શકે એની માટે જો 2 કાંટા બીજી શક્યતા કઈ આવે ટી ટી એચ ટી એચ ટી એચ ટી ટી. ઓકે એક કાંટો પણ હોઈ શકે તો શું હશે એચ એચ ટી એચ ટી એચ ટી એચ એચ કાંટો કાંટો ન પણ હોય એટલે બધા એચ હશે. વધુ 3 કાંટા 3 તો સિક્કા પર 3 કાંટા હોય કાં તો 2 કાંટા હોય કાં તો 1 કાંટો હોય કાં તો કાંટો ન પણ હોય. તો વધુમાં વધુ અને ઓછામાં ઓછું આ શબ્દનો મીનિંગ ખાસ કાળજી રાખજો. તો જો P of A આની સંભાવના is equal to સાનુકૂળ બનાવો ભાગ્યા કુલ બનાવો. તો વધુમાં વધુ 3 કાંટા હોય એવી શક્યતા આપણી પાસે કેટલી હતી 8. કુલ બનાવો કેટલા 8 જવાબ કેટલો આ 1. આને શું કહેવાય ચોક્કસ ઘટના. ચોક્કસ ઘટના કહેવાય. તો જોઈ શકાય છે પહેલા પણ જે પ્રશ્ન પૂછ્યો હોય એ પ્રશ્નના પર ઘટના એ પ્રશ્નના પર કુલ પરિણામ લખવાના
પછી એની પર ઘટના લખવાની, ઘટનાની સંભાવના શોધવાની. સંભાવના શોધવા માટે સૂત્ર સાનુકૂળ બનાવ ભાગ્યા કુલ બનાવ છે. એ પ્રમાણે નિર્ણય જોયા પાસો સાપસણ જે પાસો આવે તે એક પાસો ઉછાળતા તેની પર યુગ્મ સંખ્યા આવે તેની સંભાવના શોધો. તો અહીંયા શું ઉછાળવાનું છે? પાસું ઉછાળવાનું છે. તો એક પાસાને ઉછાળતા મળતા શક્ય કુલ પરિણામ કેટલા હોઈ શકે? 1 2 3 4 5 કે 6 પૈકીનું કોઈ પણ હોઈ શકે. શું કીધું છે? પાસો ઉછાળો તેની પર યુગ્મ સંખ્યા, યુગ્મ એટલે બેકી સંખ્યા, તેને કીધું ઘટના A. શું લખીશું? યુગ્મ સંખ્યા મળે તે ઘટના, તે કરી મૂકી દેવા. યુગ્મ સંખ્યા કેટલી છે? 2 4 અને 6. આની સંભાવના P of A is equal to સાનુકૂળ બનાવ ભાગ્યા કુલ બનાવ. તો યુગ્મ સંખ્યા કેટલી મળી? 3 મળી. 2 4 6. કુલ સંખ્યા કેટલી છે? 6. જવાબ શું આવશે? 1 ભાગ્યા 2. તો આ પ્રમાણે બે પાસા માટે પણ થઈ શકે. તો ફરીથી કહું છું, પહેલા આપણે જેમ કે સિક્કો તો સિક્કા માટે કુલ પરિણામ લખવા, 2 સિક્કો તો 2 સિક્કા માટે કુલ લખવા, 3 સિક્કો તો 3 સિક્કા માટે કુલ લખવા, એ પણ પાસા માટે પણ લખવા. પછી તમે તેમાંથી કયો પ્રશ્ન પૂછ્યો છે, જે પ્રશ્ન પૂછ્યો તેના ઘટના તરીકે લખવાનું અને પછી એ ઘટનાની સંભાવના શોધી નાખવાની. સિમ્પલ જ છે. આ તમારા સાનુકૂળ બનાવ થયા, આ તમારા કુલ બનાવ થયા. એટલે સાનુકૂળ બનાવ 3, કુલ બનાવ 6, 3 ભાગ્યા 6 જવાબ. એ પ્રમાણે અહીંયા તમારા સાનુકૂળ બનાવ કેટલા થયા? 8 થયા. કુલ બનાવ કેટલા હતા? એ 5 હતા. તો 8 ભાગ્યા 8 જવાબ 1. તો કોઈ પણ સંભાવનાનો જવાબ 1 મળે, પરફેક્ટ 1, તો તેને ચોક્કસ ઘટના કહેવાય. અને 0 મળે તો અચોક્કસ ઘટના તેને કહેવામાં આવે. તો જોઈ શકાય છે આ પ્રકારના દાખલા આપણે નેક્સ્ટ ટાઈમ બીજા આગળ જોઈશું. થેન્ક યુ.